બટા રાધડી આખી ગાંડા ક્યાંથી આખા ગામમાં આવી ગયા છે મને તો બીક એવી લાગે એક કામ કરી અહીંથી હેઠા ઉતરીને ભાગી જાય એ ના બા હેઠું કાંઈ ઉતરવું નથી હેઠા ઉતરશું તો આ ગાંડા અહીંથી આપણને મારી નાખશે એ ઘડી કાંઈ ને વાટ જો હમણાં સરપંચ આવશે બચાવવા કે મને હેઠો ઉતરવા ગયો ને બધાને કાપી નાખો એ તમારથી કાંઈ ન થાય સાના માના બેહીરો ને હમણાં આવશે સરપંચ હાંભળો ગામના હાંભળો ગાંડા અહીંથી ગામમાં કરી ગયા છે તમે ગામ મૂકીને ભાગી જાજો નકર તમને માર નાખશે કો સરપંચ કો હાંભળો ગામના હાંભળો આપણા ગામ અંદર ગાંડા હાથી આવી જશે તો બધા ગામ મૂકીને ભાગી જાવ નકર મારી નાખશે ભાઈ ઉભો રે ગાડીવાળા ઉભો રે અરે બાપ રે આ ગામના તો છે દેખાતા નથી મારા દીકરા છા વઈ જા બધાય અરે બાપ રે આ બધા ગામના માણસો તો જોવો બધા ખોરડા માથે સડી જા એની મને આ ગાંડા હાથી સાવાય નથી દેતા હવે શું કરશું આ ગામનાને કેમ બચાવશું કાઈક તો કરવું જોઈશે ઓય ટકા તું આ ટ્રેક્ટર આકી લે બધા ગામના માણસોને આ ટ્રેક્ટરમાં ભરીને આપણે ગામ બહાર વઈ જાય હાલો હાલો હાલ ટકા ટ્રેક્ટર જવા દે જવા દે ટકા જવા દે ઉતાવળ રાખ એ કોક બચાવો એ ગામના કોઈ છે એ ગાંડા હાથી અમને મારી નાખશે અમને બચાવો એ ભઈલા એ તું તો કઈક કર આ હાથી ગાંડા થયા છે અમને મારી નાખશે અમને બચાય એ કોક ગામના અમને બચાવો એ હાથી ગાંડા જાતે અમને મારી નાખશે એ બોલ મારે નાના નાના હાથ છે એ કોઈ નાના નાના ટાંગા છે તો હું કેમ બચાવું બોલ હવે તું કઈ કર બોલ અરે બાપ રે હું કરજું એ બચાવો કોક અમને બચાવો એ ગામના અમને બચાવો એ દોડો દોડો એ ગામમાં હાથી ગાંડા જાતે એ ગામના દોડો દોડો એકદમ મને હવે શું કરવું આમ તો જો આખા ગામમાં ગાંડા હાથી ગીરી ગયા હવે આપણે ભાગીને ચા જાવું નક્કી મરવાના હવે તમે કઈક કરો ન કરા ગાંડા હાથી આપણને મારી નાખશે તારો બાપ હું શું કરું હેઠો ઉતરું મને નો મારી નાખે આ ગામના એ કોક બસાવો ગાયો ગાય એની મને મરવાના હવે એ મીરા આજ હાથી આપણને મારી જ નાખવાના છે આજ આપણે નહીં બચીએ આ કાઈ કામનો નથી આપણો ભઈલો હાવ નકામો છે કોઈ હોય તો અમને બચાવો એ ભઈલા સરપંચ આવ્યા જો હવે આપણે નિમાડીએ બચાઈ લે આપણને એ સરપંચ ઉભા રહ્યો અમને બચાવો સરપંચ એ વિયાવો કાયકા તમને બચાવવા લાયા વિયા બબલા અરે બાપ રે આમ તો જો એ ગાંડા હાથી છે વિયાવો કાયકા વિયાવો એ છોડી હાલ કાયકા હાલ ઉતાવળ રાખ હા બચાઈ લો અમને કાયકા એ સાવા દે ટકા સાવા દે અરે બાપ રે આમ તો એની મને હવે શું કરવું આ ચીરાને આપણને નહીં મૂક્યા મારી જ નાખવાના છે કોક બસાવો અમને એ ગામના બસાવો હઈ આ સરપંચ નહીં આવે એને કે આપણને બસાવે આ સરપંચ એ ઉભા રહ્યો એ અમને બસાવો એ સરપંચ ઉભા રહ્યો અમને બસાવો ઉભા રહ્યો અમને બસાવો બચાવવા લાયા હે ઉપાધી નોકર એ ટ્રેક્ટર ઉપર રાખ કરી મને વિયાવો કાયકા મસડી જગા વિયાવો બાપ રે આમ તો જો વિય મારી છોડીને ગાંડા હાથી ઉપાડી છે રાધડીને હવે આપણે શું કરીશું એ આપણે બસાવો
ઊભું રાખો. એ સરપંચ, મારી સોડી રાતડીને ગાંડા હાથી ઉપાડી ગયા ઘરમાંથી. હા, અમે ઘરમાંથી હતા એટલે અમે દોડીને વિયાયા. અરે બાપ રે, એ તમે કાયકા ટ્રેક્ટર માં બેસી જાવ. હવે રાતડી નો જીવતી હોય એને તમારો બાપ હાથી ઉપાડી જાહે. એવો કાયકા. હાલો તું કાયકા કામ પર જવા દે, કામ પર જવા દે. મારી સોડી. હિંમત રાખો હવે. જવા દે ટકા, જવા દે. કાયકા ભાગ. તારી મને લીવર માર ટકા, લીવર માર. જવા દે કાયકા, જવા દે. અરે બાપ રે, એ ટકા ઊભું રાખ તારો બાપ. એ ટેટિયા હેઠે ઉતર. અરે બાપ રે, આ જીવે હે કે મરી જા? સરપંચ આ બધે મરી ગયા છે. અરે બાપ રે, હાથી અમારી નાખ્યા. આમ તો જો તારો બાપ, આમ તો જો ટીટા. અરે બાપ રે, આમ તો જો ગાંડા હાથીએ બધાને મારી નાખ્યા, બધાને સાફ કરી નાખ્યા, નાના છોકરાને મારી નાખ્યા. હવે શું કરવું? સાહેબ, તમને મેં ક્યારનો ફોન કર્યો તો હજી તમે ગામમાં કેમ ન આવ્યા? એ જલ્દી આવો, અહીંયા ગાંડા હાથીએ કેટલાયને મારી નાખ્યા. હા સાહેબ, અમે બધા કેટલા ગામ મૂકીને જાય છે. હા સાહેબ આવે હે, આપણે કામ મેકીને ભાગો. ટકા ચાલુ કર ટ્રેક્ટર. ખસકાવો બધાય. જવા દે ટકા. હજી ભગવાન જાઓ દેખાયગા, હજી ભગવાન. સીધું જવા દે. મને ફરતી બાજુ છે, જવા દે ટકા, જવા દે. કાંઈ ખસાવો દેખાય કા. રાખતો. અરે બાપરે, આપણે આવવામાં મોડું થઈ ગયું. આ હાથી આમ જો તો કેટલા માણાને મારી નાખ્યા, રેકડીયું ઊંધી નાખી દીધી. આ કેટલા ગાંડા થઈ ગયા છે. પણ આમ જો તો, અરે બાપરે, તમારા બાપ આ છોકરાને માથે પગ મૂકેલા બધા છોકરા મરી ગયા. આમ તો જો, હા એની માને ગાંડા હાથીનું શું કરવું જોઈએ? આ બીજા બધા ક્યાં ગયા? હે લાગે હે ગામ મૂકીને વહી ગયા. હાલ જાવી, આમ જ ગયા છે. ગાડી તો ક્યાં હાલ. જેટલા જીવે છે એટલા તો બસાવી, અડધા તો મરી ગયા. બેસ ગાડીમાં બેસ. જા દે આમ. અરે બાપ રે, એની માને અહીંયા હાથી ગાંડા છે. આમ તો જો, અરે બાપ રે, હવે શું કરવું? તારી મને બંધ કર, ટ્રેક્ટર બંધ કર. આમ તો જો ગામમાં ગાંડા હાથી છે ને બારે ગાંડા હાથી છે. હવે જાવું તો જાવું ક્યાં? કઈ હુકતું નથી. સાહેબ આવ્યા, હા સારું કર્યું, આવી જા. તમને અમે ક્યારના ગોતી છીએ. તમારા બાપા એ હાથી છે. સરપંચ, તમારા ગામમાં અડધા ગામના મરી ગયા. ખબર છે. હવે તમે આટલા જ જીવો છો. હવે એક કામ કરો, હાથી ને એને આપણે નહીં પોગી. હવે આથી ભાગવામાં જ ભલાઈ છે. એક કામ કરો, હું તમને બધાને ક્યાંક સારી જગ્યાએ લઈ જાઉં છું. મારી વાહે આવવા દો, અને પછી અમે રહ્યા ને ફોરસ ખાતા વાળાને લઈને પાછા આવશું. અને હવે તો રહ્યું ને, અને ગોલી જ મારવી પડશે. જાઓ દે ટ્રેક્ટર હાલ. સાહેબ, આ ગાંડા હાથી આયા ક્યાંથી? આફ્રિકાથી મર્યા છે. જાઓ દે.